ગણતંત્ર દિવસના પર્વની સત્તાવાર પૂર્ણાહુતિ એટલે કે બીટિંગ રિટ્રીટ સેરેમની દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે અત્યંત ભવ્ય રીતે સંપન્ન થઈ. ત્રણેય પાંખની સેનાઓ અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એટલે કે CAPFના બેન્ડે જ્યારે પરંપરાગત ધૂન વગાડી ત્યારે આખું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન અનેક સૈનિકોએ શહીદ વીરોને યાદ કર્યા હતા કે જેમણે દેશના કાજે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું હતું અને ચીર વિદાય લીધી હતી. આ સેરેમનીની સાથે જ ગણતંત્ર દિવસના 4 દિવસીય સમારોહનું સમાપન થયું છે. રાષ્ટ્રપતિના આગમનની સાથે શરૂ થયેલા આ કાર્યક્રમે ભારતીય સૈન્યની શક્તિ અને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય રજૂ કર્યો હતો.